ઉત્તરાયણ ઉપર આ ચીકી ન બનાવી તો પછી શું બનાવ્યું? નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવી આજે આપણે ચીકી બનાવીશું, જેના માટે પેનની અંદર આપણે 2 વાટકી જેટલા સિંગદાણા લીધા છે. હવે આ સિંગદાણાને કન્ટિન્યુ ચલાવતા રહીશું અને એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાના છે. ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી એના ફોતરા છે ને અલગ થવા ન માંડે. એટલે કન્ટિન્યુ ચલાવતા રહેશો એટલે આ રીતે ધીમે ધીમે એના ઉપર સ્પોટ્સ આવવા લાગશે અને ત્યારબાદ તમે આવી રીતે 2 આંગળીની મદદથી એનું ફોતરું કાઢશો તો આરામથી નીકળી જશે. તો આ સ્ટેજ સુધી આપણે શેકવાના છે. અહીં વધુ આકરા ન શેકાઈ જાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું, આપણે સ્લો કે હાઈ નહીં રાખી. તો અહીં સ્પોટ આવી ગયા છે ને આવી રીતે 2 આંગળીની મદદથી સિંગદાણાને ફોડતા આરામથી ફોતરા નીકળી જાય છે. તો હવે ફોતરા કાઢવા માટે તમે યુઝ્યુઅલી આવી રીતે કિચન નેપકિન ઉપર સિંગદાણાને નાખીને પછી મસળતા હશો, પણ એમાં વાર લાગે છે, ફટાફટ થતું નથી. તો આજે હું તમારી સાથે એક સરસ મજાની ટ્રીક શેર કરીશ કે ફોતરા આપણે આરામથી ફટાફટ કઈ રીતે કાઢી શકીએ. તો આવી રીતે નેપકિનની મદદથી ચોળવાની જગ્યાએ તમે બધા સિંગદાણાને ખાંડની અંદર ટ્રાન્સફર કરી લેવાના અને દસ્તાની મદદથી તમે એને ફોડશો ને એટલે સીધા જે સિંગદાણામાંથી ફોતરા છે ને છૂટા થવા માંડે છે. છેવટે તો આપણે આનો પાવડર કરવાનો છે એટલે અધકચરા હશે તો પણ આપણે વાંધો નથી. તો તમે જો જેમ જેમ દસ્તો મારતા જશો ને તેમ તેમ એના ફોતરા અલગ થતા જશે. તો આ રીતે બધા સિંગદાણામાંથી આપણે ફોતરા અલગ કરી લીધા છે. હવે આ સિંગદાણામાંથી ફોતરા અલગ છૂટા પાડવા જરૂરી છે. તો કઈ રીતે પાડીશું? આવી રીતે ઉડાડવાની જગ્યાએ કિચન ગંદુ કર્યા વગર આપણે જે જારો હોય છે જેનાથી આપણે પૂરી તળતા હોય છે એનો ઉપયોગ કરીશું. તો એનાથી ફટાફટ જે ફોતરા છે ને અલગ થઈ જાય છે. તો આ રીતે આપણે જારાના ઉપયોગથી બધા સિંગદાણામાંથી ફોતરાને દૂર કરી લીધા છે. તો છે ને સરસ મજાની ટ્રીક. હવે આ સિંગદાણાને આપણે એકદમ પીસી લેવાના છે. તો જ્યારે ગરમ જ હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની. એનાથી એકદમ આપણે બટરી ટેક્સચર મળશે, એટલે કે એનામાંનું તેલ ફટાફટ છૂટું થઈ જશે. તો આવી રીતે હવે આપણે મિક્સર જારમાં એને ટ્રાન્સફર કરી દઈશું અને જેનામાં હાઈ સ્પીડ હોય એના ઉપર આપણે એને પીસવાનું છે. એટલે કે 3 નંબરનું હોય તો 3 નંબરના બટન ઉપર આપણે એને પીસીશું. તો આમ કરવાથી શિંગદાણામાંનું તેલ છે ને છૂટું પડે છે અને પરિણામે આ ચીકી વધુ સોફ્ટ તૈયાર થાય છે. તો આવી રીતે કન્ટિન્યુ આપણે હાઈ ફ્લેમ ઉપર જશું, પછી બંધ કરશું, હાઈ ફ્લેમ ઉપર જશું ને બંધ કરશું. તો આ રીતનું તમને ટેક્સચર જોવા મળશે. છે ને બધું તેલ છૂટું પડી ગયું છે ને આ રીતનું બટરી ટેક્સચર આપણે મળ્યું છે. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. ફરી પાછું આપણે ગેસ ચાલુ કરીશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને એના ઉપર સેમ પેન લઈશું. અહીં જાડા તળિયાવાળું હોય એની પસંદગી કરવાની, જેની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું. તો અહીં ઘી મેં પીગાળ્યા વગરનું લીધું છે, એ વાતનું ધ્યાન રાખજો. અહીં ઘી નાખવાથી એક તો શાઇન સરસ આવશે અને જે ચીકી છે આપણી સોફ્ટ તૈયાર થશે. હવે 2 કપ જેટલા સિંગદાણા હતા તેની સામે 1 કપ જેટલો ગોળ લીધો છે. અહીં ગોળને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેલ્ટ કરી લેવાનો છે. અહીં ગેસને આપણે બિલકુલ પણ હાઈ નહીં કરી, નહીંતર ગોળ છે કડવો થઈ જશે. હવે ગોળ પીગળે છે ત્યાં સુધી એક પ્લેટને આવી રીતે ઘીની મદદથી આપણે ગ્રીસ કરી લેશું. અહીં ગોળ પીગળવા લાગ્યો છે તો ગોળમાં આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી આપણે એને પકાવીશું. બહુ નહીં પકવી, કારણ કે જો પાયો થઈ જશે તો ચીકી આપણી ચવડ થઈ જશે. તો ગોળ ફક્ત મેલ્ટ થાય એટલું જ આપણે પકાવવાનું છે. હવે આ સમયે આની અંદર જે શિંગદાણા પીસીને રાખ્યા હતા એ નાખી દઈશું. અહીં તમે જોઈ શકો છો સિંગદાણાનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આપણે ગેસની ફ્લેમને બંધ કરી નાખી છે, એ વાતનું ધ્યાન રાખજો. કન્ટિન્યુ ચલાવતા રહીશું. સારી રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આને આપણે પ્લેટની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને આ રીતે થપથપાવી દઈશું. અત્યારે આ મિશ્રણ ગરમ છે એટલે ઢીલું છે. જેમ જેમ આ મિશ્રણ સેટ થશે તેમ તેમ એક કડક થઈ જશે. હવે ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે પિસ્તાશિયોનો ઉપયોગ કર્યો છે, પિસ્તાની કતરણનો. તમે ઈચ્છો તો બદામની કતરણ પણ નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં મિશ્રણ થોડુંક સેટ થાય ને ત્યારબાદ આપણે એને કાપા પાડવાના છે. ગરમ ગરમમાં આપણે કાપા નહીં પાડી શકીએ ને એકદમ ઠંડુ થયા પછી પણ આપણે કાપા નહીં પાડી શકીએ. તો આવી રીતે થોડુંક સેટ થઈ જાય પછી કાપા પાડી લેવાના અને આવી રીતે મનગમતા પીસીસમાં આપણે સેટ કર્યા બાદ કાઢી લેવાના. તો તૈયાર છે આપણી માવા ચીકી.